નમસ્કાર મિત્રો, 21 એડ્યુબ યુટ્યુબ ચેનલમાં પરીક્ષાલક્ષી અગત્યના એમસીક્યુ પ્રશ્નોની સિરીઝમાં સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો અંતર્ગત આપણે અગત્યના એમસીક્યુ પ્રશ્નોની વાત કરવાના છીએ. તો શરૂઆત કરીએ મિત્રો. પ્રશ્ન 1 છે કે એનઈપી 2020 અંતર્ગત ઉચ્ચ શિક્ષણ નિયમન માટે કઈ એકમાત્ર સર્વોચ્ચ સંસ્થા છે કે જેની સ્થાપના સૂચવવામાં આવી છે? તો છે હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા, કે જેની અંદર હવે યુજીસી, એનએચઈઆરસી અને એઆઈસીટીસી જે છે એ તમામ સંસ્થાઓ જે છે તેનું એકીકરણ કરીને હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવશે. એચઈસીઆઈનું પૂરું નામ પણ કોઈ વાર અલગથી આપણને પરીક્ષામાં પૂછી શકાય છે. પ્રશ્ન 2 છે ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કઈ નાગરિકની મૂળભૂત ફરજ નથી? અહીંયા નથી શબ્દ છે મિત્રો, તો સાચો જવાબ તો છે રાષ્ટ્રીય મહત્વના ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરવું, એવી કોઈ ફરજમાં ઉલ્લેખ નથી. આ જે છે રાજ્યના નીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે કલમ 49A છે, પણ એને ફરજ તરીકે ગણતા નથી. પ્રશ્ન 3 છે ગુજરાતી સાહિત્યકાર જે છે કનૈયાલાલ મુનશીએ પોતાના કેટલાક ઐતિહાસિક અને સામાજિક લેખો જે છે કયા ઉપનામથી લખેલા છે? તો ઘનશ્યામ નામના ઉપનામથી લખેલા છે. એટલે કે કનૈયાલાલ મુનશીનું ઉપનામ ઘનશ્યામ છે, જે સાહિત્ય જગતમાં ખૂબ જ જાણીતું છે. પ્રશ્ન 4 છે મિત્રો, વર્તમાન ચૂંટણી પ્રક્રિયામાં ઈવીએમ એટલે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન સાથે વપરાતા વીવીપીએટ જે છે કે જે જોડે વોટ આપીએ છીએ આપણે અને સાથે જે ચિઠ્ઠી નીકળે છે, ચિઠ્ઠી નીકળતું એક એટીએમ જેવું મશીન હોય છે, તો એનું ફૂલ ફોર્મ શું છે? તો એનું ફૂલ ફોર્મ છે વોટર વેરીફેબલ પેપર ઓડિટ ટ્રેલ. તો આ અત્યારે ચૂંટણીના સમયગાળો છે મિત્રો, તો આવો પ્રશ્ન પણ ખાસ અગત્યનો છે પરીક્ષા માટે. વોટર વેરીફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ, વીવીપીએટનું ફૂલ ફોર્મ, અને ઈવીએમનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક વોશિંગ મશીન. પ્રશ્ન 5 છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં ચેટ જીટીપી જેવી જે સિસ્ટમ માટે વપરાતા એલએલએમ જે છે સિસ્ટમ, એનું શું નામ છે? તો લાર્જ લેંગ્વેજ મોડેલ ઉપર ચેટ જીટીપી જેવી જે એઆઈ મોડ્યુલ છે કામ કરે છે. પ્રશ્ન 6 છે વર્ષ 2026માં યોજાનાર જે ફૂટબોલનું મહાકુંભ છે ફિફા વર્લ્ડ કપ, એ કયા ખંડમાં રમાશે? તો ઉત્તર અમેરિકા ખંડની અંદર, જેમાં આ વર્લ્ડ કપ યુએસએ, કેનેડા અને મેક્સિકોની અંદર સંયુક્ત રીતે રમાવાનો છે. પ્રશ્ન 7 છે ડૉક્ટર બી આર આંબેડકરે દલિતોના અવાજને વાચા આપવા 1920માં કયું પ્રખ્યાત પ્રાક્ષિક શરૂ કર્યું હતું? તો મૂકનાયક નામનું પ્રાક્ષિક શરૂ કર્યું હતું. અને 1920માં મૂકનાયક શરૂ કરનાર ડૉક્ટર બી આર આંબેડકર જે છે તેમને દલિતોના અવાજને વાચા આપવા માટે આ પ્રાક્ષિક શરૂ કર્યું હતું. પ્રશ્ન 8 છે વિશ્વવિખ્યાત જે વારલી ચિત્રકળા મુખ્યત્વે કયા રાજ્યની આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલી છે? તો મહારાષ્ટ્ર રાજ્યની, જેમાં વારલી ચિત્રકળા મહારાષ્ટ્રની આદિવાસી સંસ્કૃતિનો એક અમૂલ્ય વારસો ગણાય છે. પ્રશ્ન 9 છે મિત્રો, સિંધુ ખીણ સંસ્કૃતિના કયા ઐતિહાસિક સ્થળેથી ઘોડાના હાડકાના અવશેષો મળ્યા હતા? તો સુરકોટડા. સુરકોટડા ગુજરાત ખાતેનું એક ઐતિહાસિક અવશેષો જ્યાં મળેલા છે તે પૈકીનું એક સ્થળ છે. ભારતની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી છે અને તેનું સૌથી ઊંચું ગિરુ શિખર કયું શિખર આવેલું છે? ગુરુ શિખર, જે ક્યાં આવેલું છે? માઉન્ટ આબુની આવેલું છે, અને જે અરવલ્લીની પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર કહેવાય છે. પ્રશ્ન 11 છે ભારત સરકારની અત્યંત મહત્વની પીએમસી યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો હાલની જે શાળાઓની અપગ્રેડ કરી અને એનઈપી આધારિત આદર્શ શાળાઓ બનાવી, એટલે કે માળખાકીય જે વિકાસ કરવાની વાત છે એ પીએમસી યોજના અંતર્ગત આવે છે. પ્રશ્ન 12 છે જીવ વિજ્ઞાન અનુસાર માનવ શરીરનું સૌથી નાનું હાડકું છે પેંગડું, એ ક્યાં આવેલું છે? તો કાનમાં આવેલું છે. અને આ પેંગડું મધ્યકર્ણમાં આવેલું, કાનની અંદર જે બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ એમ 3 ભાગ હોય છે, તેની અંદર પેંગડું મધ્યકર્ણમાં આવેલું છે. કાનમાં મિત્રો કુલ 3 હાડકાં હોય છે: હથોડી, એરણ અને પેંગડું, એમાં 3 હાડકાં હોય છે. પ્રશ્ન 13 છે ગુજરાતી સાહિત્યના પ્રસાર માટે કવિ ઉમાશંકર જોશીએ કયું પ્રતિષ્ઠિત સામાયિક શરૂ કર્યું હતું? તો સંસ્કૃતિ. ઉમાશંકર જોશી દ્વારા સાહિત્યના પ્રસાર માટે આ સામાયિક શરૂ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન 14 છે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત એક સ્વાયત્ત ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવેલી છે? તો અનુચ્છેદ 324 અંતર્ગત સ્વાયત્ત ચૂંટણી પંચની રચના કરવામાં આવેલી છે.
પ્રશ્ન 15 છે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઐતિહાસિક જે ગાંધી ઇરવિન કરાર છે કયા વર્ષે થયા હતા? તો 1931માં થયા હતા. અને આ ગાંધી ઇરવિન કરાર ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામનો એક મહત્વનો પડાવ ગણાય છે. ભારતની કઈ નદી ભૌગોલિક રીતે કર્કવૃતને 2 વખત ઓળંગે છે? તો ભારતની અંદર જે મહી નદી છે એ કર્કવૃતને કેટલી વાર ઓળંગે છે? 2 વાર. પ્રશ્ન 17 છે નાગા જાતિઓની સંસ્કૃતિને પ્રદર્શિત કરતો એક હોર્નબિલ ફેસ્ટિવલ જે છે એ કયા રાજ્યમાં ઉજવાય છે? તો નાગા જાતિ માટેનું નાગાલેન્ડ રાજ્યમાં ઉજવાય છે. અને હોર્નબિલ ફેસ્ટિવલ જે છે એ ત્યાંની સંસ્કૃતિની એક ઓળખ સમાન છે. પ્રશ્ન 18 છે મિત્રો રવિન્દ્રનાથ ટાગોરે કઈ અત્યાચારી ઘટનાના વિરોધમાં પોતાનો બ્રિટિશ નાઇટહુડ જે ખિતાબ છે એ પરત કર્યો હતો? જલિયાવાલા બાગ જે હત્યાકાંડ થયો હતો અમૃતસરની અંદર જનરલ ડાયર દ્વારા, તો તેના વિરોધની અંદર અને રવિન્દ્રનાથ ટાગોરની જે નાઇટહુડનો ખિતાબ મળ્યો હતો તે તેમને પરત કર્યો હતો. અને આ સરનો ખિતાબ પણ એને કહેવામાં આવે છે ટૂંકમાં. પ્રશ્ન 19 છે સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં સ્નાતક કક્ષાના પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA દ્વારા સામાન્ય પ્રવેશ પરીક્ષા કઈ લેવામાં આવે છે? તો CUET કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. પ્રશ્ન 20 છે ભારતીય સ્વદેશી પ્રાદેશિક નેવિગેશન સિસ્ટમ જે છે IRNSનું સત્તાવાર વ્યાવસાયિક નામ શું છે? નાવિક નામ છે મિત્રો. ખૂબ જ અગત્યનું છે. જેમ GPS સિસ્ટમ અત્યારે ગૂગલની કામ કરે છે તે રીતે આપણી ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ છે નાવિક. પ્રશ્ન 21 છે રમતગમત ક્ષેત્રે સંતોષ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી પ્રખ્યાત રાષ્ટ્રીય ટુર્નામેન્ટ છે? તો ફૂટબોલ સાથે. પ્રશ્ન 22 છે સૌરાષ્ટ્રની ધીંગી ધરાની જે લોકકથાઓ આલેખતો ઝવેરચંદ મેઘાણીનો વિખ્યાત ગ્રંથ છે સૌરાષ્ટ્રની રસધાર એ કુલ કેટલા ભાગમાં વહેંચાયેલો છે? તો 5 ભાગમાં વહેંચાયેલો છે. ધીંગી ધરાની લોકકથાઓ જે છે સૌરાષ્ટ્રની રસધાર છે જે ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત એક શું કહેવાય કે ગ્રંથ છે. પ્રશ્ન 23 છે ભારતીય બંધારણ મુજબ કોઈ પણ રાજ્યના રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી જોઈએ મિત્રો? 35 વર્ષ જોઈએ. બંધારણના કયા ભાગમાં નાગરિકોની મૂળભૂત ફરજોનો સમાવેશ કરેલો છે? તો ભાગ 4A ની અંદર. 25 નંબરનો પ્રશ્ન ભારતમાં શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા કઈ છે? સેબી, જેનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને આધ્યાત્મિક જાગૃતિ માટે રામકૃષ્ણ મિશનની જે સ્થાપના કરી હતી એ કયા વર્ષે કરી હતી? તો 1897માં કરી હતી. તેમાં 1897માં સમાજ સેવા અને આધ્યાત્મિક જાગૃતિના હેતુથી તેમણે આ સ્થાપના કરી હતી. પ્રશ્ન 27 છે કે ભારતમાં લુપ્ત થઈ રહેલા વાઘના સંરક્ષણ માટે એક ઐતિહાસિક પ્રોજેક્ટ જે ટાઈગર છે એ કયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યો હતો? તો 1973માં લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 28 છે રસાયણ વિજ્ઞાનમાં કયા વાયુને લાફિંગ ગેસ તરીકે ઓળખવામાં આવે છે? તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે તેને લાફિંગ ગેસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 29 છે તાજેતરમાં જ જેમનું અવસાન થયું છે તેવા પ્રખ્યાત કલાકાર પંડિત બિરજુ મહારાજ કયા શાસ્ત્રીય નૃત્યના શિખર સમાન હતા? તો કથક નૃત્ય માટેના પ્રખર શિખર સમાન ગણાતા હતા. પ્રશ્ન 30 છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2 અંતર્ગત શિક્ષકો માટે રાષ્ટ્રીય વ્યાવસાયિક ધોરણો કોના દ્વારા વિકસાવવામાં આવશે? તો NCT એટલે કે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. તો આ જે અગત્યના 30 પ્રશ્નો છે મિત્રો એ પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થવાના છીએ. ફરીથી આવા જ અગત્યના પ્રશ્નો સાથે આપણે મળીશું. આભાર.